ચાલો પાઠ 5 શિલાયા પ્રવાસઃ એટલે કે શિલાનો પ્રવાસ. સવિતા ભ્રમણભાસ ધૃત્વા હરિઓમ મોબાઈલ પકડીને ચાલુ કરીને હરિઓમ. હરિઓમ કહ વદતી હરિઓમ કોણ બોલે છે? સવિતા અહ શાલાયા માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ. હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા આમ અસ્તિ કિંચિમ કાર્યમ અસ્તિ વા. શિક્ષિકા હા છે, શું કઈ કામ છે? સવિતા આમ અહ તય વાર્તાલાપ કર્તુમ ઈચ્છામિ. શિક્ષિકા શિલા પ્રતિ ભ્રમણભાસ પ્રેષ્યતિ. હા, હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલા તરફ પોતાનો મોબાઈલ ફોન મોકલાવે છે. શિલા અંબ કથમ અસ્તિ સર્વ કુશલવા. માં બધું કુશળ જ છે ને? સવિતા અહમ કુશલાની ભ્રવત્યા પ્રવાસ કથ પ્રચલિત. હા, અહીંયા બધા મજામાં છે. પ્રવાસ કેવો ચાલે છે? શિલા પ્રવાસ સમ્યક પ્રચલિત અધુના અહમ અજંતા ગુફામાં અસામી. પ્રવાસ સારી રીતે ચાલે છે. અત્યારે હું અજંતાની ગુફામાં છું. શિલા સવિતા શોભનમ અંતમ કિમ અસ્તિ. સરસ, ત્યાં શું શું છે? અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. ત્યાં અનેક જાતના ચિત્રો અને શિલ્પો છે. સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ. ત્યાં ક્યાં ચિત્રો છે? શિલા ભગવાન બુદ્ધસ્ય શિલ્પ સુંદરમ અસ્તિ. અંતરચ ચતુર્મુખ હરિણસ્ય ચિત્રમ અસ્તિ. મનોહરમ અતિ અસ્તિ અને બહુ સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અહીંયા ભગવાન બુદ્ધ સુંદરનું શિલ્પ ચિત્ર છે. બીજા 4 મુખવાળા હરણનું સુંદર મનોહર ચિત્ર છે અને ઘણા બધા ચિત્રો અહીંયા છે. સવિતા પદ્મપાણે ચિત્ર અતિ અસ્તિ વા. અહીંયા ત્યાં ભગવાન વિષ્ણુનું પણ ચિત્ર છે. શિલા આમ અસ્તિ આરંભાસ્મી માર્ગદર્શન અપી અસ્તિ. હા, અમારી સાથે એક ભૌમ્યો એટલે કે ગાઈડ પણ છે. સવિતા સહ કી કથ્યતિ. તે શું કહે છે? શિલા સહ બૌદ્ધ ગૃહાયા વિષમે આરંભી સહ વાર્તાલાપ કરોતી અપી ચ ગૃહાયા ઇતિહાસમ અપી કથ્યતિ. તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે અને વળી તે બૌદ્ધ ગુફાનો ઇતિહાસ પણ કહે છે. સવિતા ત્રેષા સ્થાનઃ કદાચિત છાત્ર ચિત્રાણી આનયતુ. હા, તે સ્થળોની કેટલીક તસવીરો પણ લે છે. શિલા અવશ્ય આનેષ્યામિ. હું જરૂર લાવીશ. સવિતા અજંતા પ્રવાસ કુદ ગમિષ્યતિ. અજંતાની ગુફાનો પ્રવાસ ક્યાં જશે? શિલા અજંતા સ વય ધુણેશ્વર, ધુણેશ્વર સ શિરડીમ, શિરડીમ ત ત્રંબેકવર, ત્રંબેકવર સ નાસિક ગમિષ્યામિ. અમે અજંતાથી અમે ધુણેશ્વર જશું, ધુણેશ્વરથી અમે શિરડી જશું, શિરડીથી અમે ત્રંબેકવર જશું અને ત્રંબેશ્વરથી અમે લોકો નાસિક જઈશું. સવિતા શોભનમ પ્રવાસ શિક્ષણાસ ભાગ એવ અસ્તિ તહી સમ્યક શિલા પ્રવાસ કરોતુ ભવતી પ્રવાસે યત્ર તત્ય પશ્યતિ તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. સરસ, પ્રવાસમાં શિક્ષણનો એક ભાગ છે. જો સારી રીતે પ્રવાસ કરશો તો પ્રવાસમાં તે જુએ તે બધું ડાયરીમાં તું લખજે. સવિતા શોભનમ પ્રવાસ શિક્ષણ ભાગ અસ્તિ. શિલા આમ અવશ્ય લિખામી. હા, હું જરૂર લખીશ. સવિતા અપી ચ પ્રવાસ સ્થાને વિશેષતા તહ સ્થાનમ ઇતિહાસ વિશે લિખતું. અને વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનનો ઇતિહાસ વિશે પણ તું લખજે. શિલા અવશ્ય ભવતું. નમો નમઃ. જરૂર, સારું, નમસ્કાર. સવિતા નમો નમઃ. સવિતા નમસ્કાર.